એકદમ ક્રિસ્પી કુરકુરા, ઉપર ટેસ્ટી ચટપટા મસાલાવાળા અને તળિયા બાદ એની ઉપર બિલકુલ તેલ ન રહે એવા આ ભજીયા કે પકોડા તમે એકવાર બનાવશો તો ઘરમાં બધાને જ ખાવાની મજા પડશે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલી મકાઈ કે સ્વીટ કોર્નના ભજીયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. બહાર ઝરમર વરસાદ પડતો હોય અને જો ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થાય તો માત્ર 12થી 15 મિનિટમાં જ બનાવી શકાય એવા આ ભજીયા કે પકોડા ખાવામાં એકદમ ક્રિસ્પી કુરકુરા અને ટેસ્ટી લાગે. જે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો ભજીયા માટે લોટ ચાળી લઈએ. એના માટે આ પહોળા વાસણની ઉપર ચાળણી રાખી એમાં અડધો કપ ચોખાનો લોટ લઉં છું. હવે એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ બેસન ઉમેરી આ બંને લોટને ચાળણીમાંથી ચાળી લઈએ. પકોડામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ 2 કપ બાફિયા વગરના ફ્રેશ સ્વીટ કોર્ન લીધા. અહીં બાફેલા મકાઈના દાણા નથી લેવાના, પણ આવા કાચા જ લેવાના. એનો ટેસ્ટ આમાં વધારે સારો લાગે. 2 મીડિયમ સાઇઝને કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. એને પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. અને 4 આવા નાની સાઇઝના કેપ્સિકમ લીધા. એને પણ પાણી વડે ધોઈ લીધા. એમાંથી જરૂર પ્રમાણે વાપરશું. 3 કળી આવી મોટી સાઇઝની સૂકું લસણ, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 4 નંગ તીખા લીલા મરચાં લીધા. એમાં 2 લીલા કલરના છે અને 2નો કલર લાલ થઈ ગયો હતો એવા લીધા. આ દરેક લીલા મસાલાને ઝીણા કાપી લઈશું. હવે આ હેન્ડી ચોપરમાં ઝીણા કાપેલા લીલા મસાલા લઉં છું. એને ક્રશ કરી લઈએ. સાથે એમાં અડધા ભાગના સ્વીટ કોર્ન પણ ઉમેરી દઉં છું, એટલે એ પણ સાથે ક્રશ થઈ જાય. આમાં લીલા મસાલા અને મકાઈના દાણા અધકચરા દેખાય એ પ્રમાણે ક્રશ કરી લીધા. એને ચાળેલા લોટમાં ઉમેરું છું. ત્યાર પછી બાકીના મકાઈના દાણા આ હેન્ડી ચોપરમાં લઈને એને પણ ક્રશ કરી લઈએ. બીજા બેચમાં ક્રશ કરેલા મકાઈના દાણા થોડા આખા પાખા જ રાખ્યા. એને પણ ચાળેલા લોટમાં ઉમેરી દઉં છું. હવે આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. કાંદા અને કેપ્સિકમ પણ આવી પાતળી સ્લાઇસમાં કાપી લીધા. એ આમાં ઉમેરું છું. 4 લીધા હતા, એમાંથી 2 કાપી લીધા. બાકીના 2 કેપ્સિકમ હટાવી દઉં છું, એની જરૂર નથી. હવે આમાં અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. આમાં 1/2 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને થોડું તેલ ઉમેરું છું. કાંદાની દરેક સ્લાઇસ હાથ વડે છૂટી પાડીને આમાં હલકે હાથે બધું મિક્સ કરી લઈએ. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે મકાઈના દાણાની સાથે ઘણા બધા શાક છે, એના વડે જ આ લોટ બંધાઈ જશે. પકોડા માટે લોટ બંધાઈ ગયો. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે લોટ ઢીલો હશે તો પકોડા ક્રિસ્પી કુરકુરા ન બને. હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઉં છું. લોટમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે, કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હમણાં એને સાઈડમાં રાખું છું અને પકોડાની ઉપર નાખવાનો ઇન્સ્ટન્ટ ચટપટો મસાલો બનાવીએ. એના માટે આ વાડકીમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન સંચળ, 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 2 ચપટી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખું છું. 7 થી 8 મોળા મરચાં પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછીને કોરા કરી લીધા. ત્યારબાદ એની ઉપર કટ લગાવ્યો. પકોડા કે મકાઈના ભજીયા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં થોડું તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખી છે. તેલ ગરમ થઈ ગયું તો એમાં સૌથી પહેલાં લીલા મરચાં તારવાળી જાળીમાં લઈને એને બીજી જાળી વડે કવર કરીને ફ્રાય કરી લઈએ. મરચાંનો કલર બદલાયો ત્યાં સુધી એને ફ્રાય કરી લીધા. હવે ગરમ મરચાંની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરવું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું હતું, માટે હવે ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ કરી
અને તૈયાર કરીને રાખેલો લોટ થોડો થોડો હાથમાં લઈને આમાં નાની સાઇઝના ભજીયા મૂકીએ. કેળા મેથીના ભજીયા બનાવીએ બિલકુલ એવા જ આ સ્વીટ કોર્નના ભજીયા કે પકોડા બનાવશું, કારણ કે એનો કોઈ પ્રોપર શેપ નથી હોતો. એક બેચમાં હમણાં એકસાથે કઢાઈમાં જેટલા આવે એટલા જ મૂકીને બાકીના પછીથી ફ્રાય કરીએ. હવે કઢાઈમાં જે ભજીયા ફ્રાય થાય છે એને જારી વડે થોડી થોડી વારે ફેરવતા રહેવું, એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. અને ફ્રાય થઈ જાય ત્યાર પછી એની ઉપર કલર પણ એક સરખો દેખાય. આશરે 7થી 8 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના ભજીયા ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ. ગરમ ગરમ ભજીયાની ઉપર તૈયાર કરીને રાખેલો મસાલો નાખું છું, એટલે એની સાથે ચીપકી જાય. અને ફ્રાય કરેલા મરચાંમાં પણ ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તૈયાર કરી લીધા. ગરમા ગરમ ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયા કે પકોડા તૈયાર છે. વરસાદની મોસમમાં ગરમા ગરમ ક્રિસ્પી કુરકુરા આવા મકાઈના ભજીયા સાથે તળેલા મરચાં, કોથમીરની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ, ગરમા ગરમ મસાલેદાર ચાય સાથે જો આવો નાસ્તો હોય તો ખાવાની મજા પડી જાય. મકાઈ હમણાં સિઝનમાં માટે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળે, એને લઈને જો આવો નાસ્તો બનાવવામાં આવે તો બાળકોની સાથે ઘરમાં બધાને જ ખાવાની મજા પડી જાય. ભજીયાનો લોટ બિલકુલ પાણી ઉમેર્યા વગર તૈયાર કર્યો હતો, માટે ઠંડા થયા ત્યાર પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી કુરકુરા હતા. આવા ભજીયા તમને બહાર ક્યાંય પણ ખાવા ન મળે, માટે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.